હેલો યુટ્યુબ ફેમિલી, સ્વાગત છે તમારું એક મારા નવા વ્લોગમાં માટે. તો અત્યારે જાય અમે દાળનો મસાલો લઈ લીધો છે. દાળ બાફવા મૂકી દીધી છે. સાઈડમાં ભાત બાફવા મૂકી દીધા છે. અને દાળમાં છે ને આપણે અલગથી બટેટાનું શાક ન કરવું પડે એ માટે મેં બટેટા છાલ ઉતારી અને એની અંદર જ એડ કરી દીધા છે. એટલે એની સાથે સાથે બટેટા પણ બફાઈ જાય એટલે પછી ખાલી વઘાર જ કરવાનો રહીએ આપણે. તો જો મસ્ત મજાની આપણી દાળ બફાઈ ગઈ છે. અંદર બધાય મસાલા કરી અને ઉકાળવા મૂકી દીધી છે. દાળ ઉકળે તો મારે તરવાસી પાપડ, એટલે હું પહેલાં પાપડ તરી દઉં અને ફાઇનલી આપણે ભાત પણ થઈ ગયા છે. જો મારે તરવાસી ઘઉંના પાપડ, ખીચિયા પાપડ. દાળ ભાત હોય એટલે અમારે છોકરાને તળેલો પાપડ ભાવે. પાપડ તરીને હોય કરવાના. અને બટેટાનું શાક તો ભેગા બટેટા બફાઈ ગયા છે. અને બટેટાનું શાક હું પાણીવાળું વઘારવાની છે. તમે વિડીયોમાં જોઈજો કેવી રીતે વઘારવું. એ પાણી વઘારીને એનો ટેસ્ટ બાફેલા બટેટામાં પાણીનો વઘાર કરીને શાક એ બહુ જ મસ્ત બને. ક્યારેક તમે ટ્રાય કરજો આ રીતની. તો ચાલો આપણે દાળ વઘારી લઈ. પાપડ તરાઈ ગયા છે. પહેલાં રાઈ, થોડા ખડા મસાલા. મને આ દાળ વધારે પસંદ આવે છે. તજ, બાદિયા ને લવિંગ નાખેલી. તમારે નાખવી હોય તો ભાવતું હોય તો ન ખાય, પણ અમારે બધા ખાય છે આવી રીતની. મસાલાવાળી દાળ હોય ને તો મજા આવે. એટલે ક્યારેક મસાલો નાખીને દાળ બનાવી, ક્યારેક સાદી દાળ બનાવી. એવું ફરજિયાત નહીં કે આપણે મસાલો જ નાખીને દાળ બનાવતા હોય. થોડા લીમડાના પાન, હિંગ. મારે વઘારે કરતો જવાનું, સૂટે કરતું જવાનું. તો ફાઇનલી આપણે વઘાર કરી નાખ્યો. આ બનાવતું જવું પડે ને જ કોઈ હાઈ રહેશે નહીં, સૂટે કરતું જવું પડે. એક હાથે દાળનો વઘાર થઈ ગયો છે. હવે આપણે બટેટાના શાકનો વઘાર કરી નાખીએ. જ્યાં પાણી કેવી રીતે બનાવવાનું, મેં થોડુંક પાણી લઈ લીધું છે. આની અંદર આ લાલ મરચું પાવડર, મીઠું, હળદર, ધાણા જીરું એ બધું મેં પાણી અંદર ઉમેરી દીધું છે. અને એ ફાવતું હોય તીખું ખારું એ પ્રમાણે. હવે હું હમણાં વઘાર કરું. ગેસ ચાલુ હતો. તેલ તો આપણે થોડુંક ગરમ જ છે. અને વઘાર છે ને આપણે મેથીમાં કરવાનો છે. મેથી દાણા, આખા મેથી દાણા હોય ને ભેગી થોડીક આપણે રાઈ અને મેથીમાં. આ શાક એટલું ટેસ્ટી થાય ને ખાવામાં. એકવાર તમે બનાવશો ને એટલે તમને વારંવાર આ શાક જ બનાવવાનું મન થાય. એટલું સરસ શાક બને. જનરલી આપણે બટેટાનું શાક તો બાફેલું બનાવતા જ હોય, પણ બટેટા બાફેલા વઘારમાં ઉમેરી દે. એ રીતે નથી. તેલ ગરમ થઈ ગયું છે. રાઈ, મેથી અને જીરું ઉમેરી દીધું છે. ગેસ આપણે થોડોક ધીરો કરી નાખીએ. અને આ છે હિંગ અને લીમડો. મારે એકલાઈથી આ લેવું હોય ને એટલે હું બબેવાના ભેગા કરી દઉં. હવે આપણે આવી રીતનું પાણી વઘાર નાખવાનું, ઢાંકી દેવાનું તરત, એટલે વઘાર એકદમ સરસ બેસી જાય. પાણી એકદમ સરસ ઉકળી ગયું છે. આ મેથીનો વઘાર કરેલો છે ને બહુ સરસ સુગંધ આવે છે. બટેટાના શાકમાં ક્યારેય તમારે લસણનો વઘાર નહીં કરવાનો. લસણવાળી ચટણીનો ઉપયોગ ન કરવો, કેમ કે એનાથી એસિડિટી થાય બટેટાના શાકમાં જ ખાસ કરીને. તો આપણે વઘાર કરી નાખ્યો છે. તમારે પછી રસાવાળું ખાવું હોય તો રહેવા દેવાનું, નહીંતર હજી આમાં મારે થોડુંક ઓછું જોઈશે. એટલે બાફેલ બટેટા હોય એટલે પાણીનો ભાગ ચૂસી લે. દાળમાં આપણે ધાણા ઉમેરવાના બાકી હતા. આપણું શાક બનીને સરસ તૈયાર થઈ ગયું છે. હવે એમાં ઉમેરી દઈ ધાણા લીલા. આ શાક એકવાર બનાવો ને બહુ જ ભાવશે તમને. એકદમ ટેસ્ટી બને.